નમસ્કાર મિત્રો. મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે કઈ રીતે આપણા મોબાઈલ ફોનથી જ આપણું યુટ્યુબ ચેનલ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. તો મિત્રો હું તમને મારા મોબાઈલની સ્ક્રીન પર લઈ ચાલું છું. મિત્રો આપણે આપણું યુટ્યુબ એકાઉન્ટ આપણે ક્રિએટ કરતા પહેલા સૌપ્રથમ આપણા પાસે હોવી જોઈએ આપણી ઈમેલ આઈડી. મિત્રો ખાસ તમને સજેશન એવું આપીશ કે તમે જે આઈડીથી તમે યુટ્યુબ ચેનલ આપણે ક્રિએટ કરવાના છીએ એ બહુ યુનિક ને બહુ પ્રાઇવસી વાળું હોવું જોઈએ. મિત્રો સૌપ્રથમ હું શીખવાડીશ કે રીતે આપણી ઈમેલ આઈડી આપણે ક્રિએટ કરવાની છે, ધેન આપણે યુટ્યુબ ચેનલ આપણું ક્રિએટ કરીશું. તો તમારે સિમ્પલ તમારા મોબાઈલ પર તમારે જવાનું છે. આપણને આ જે જીમેલ વાળું છે આપણો આઇકન આપણે તેને ક્લિક કરવાનું છે. તેના પછી રાઈટ સાઈડમાં ઉપર આપણે જે ફોટો દેખાય આપણે એને ક્લિક કરીશું. તેના પછી તમે જોશો નીચે લખેલું છે એડ અકાઉન્ટ અનધર. મિત્રો આપણે અનધર અકાઉન્ટ આપણે ક્લિક કરીએ છીએ. એ ક્લિક કર્યા પછી તો તમે જોશો કે તમને લખેલું છે ગૂગલ, તો આપણે ગૂગલ પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો આ બધું કર્યા પછી તમારે સિમ્પલ આપણને અહીં બાજુ આપણને પૂછશે કે ભાઈ તમારે કઈ રીતે એકાઉન્ટ ક્રિએટ કરવું છે. તો તમારે જે રીતે હું કરું છું તમારે એ જ રીતે કરવાનું છે. મિત્રો બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે. હવે તમે જોશો નીચે લખેલું છે ક્રિએટ એકાઉન્ટ, તો આપણે તેના પર ક્લિક કરવાનું છે. મિત્રો આપણે જેમ ક્લિક કરીશું એ લખેલું છે ફોર માય પર્સનલ યુઝ, તો આપણે એને પણ દબાવી દેવાનું છે. તેના પછી સિમ્પલ આપણું જે કંઈ આપણું નામ છે આપણે નામ નાખી દેવાનું છે. મિત્રો બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે. તમે આખું વિડીયો જોશો તમને વાંધો નહીં આવે. મિત્રો એ કર્યા પછી આપણે નેક્સ્ટ દબાઈ દેવાનું છે. તેના પછી આપણને સિમ્પલ આપણું જે કંઈ ડેટ ઓફ બર્થ ને બધું પૂછશે, તો આ બધી માઇનર જે કંઈક વસ્તુ છે તમે ભરી દેજો. જેમ કે હું પણ એ બાજુ ભરી દઉં છું. મિત્રો બહુ ઇઝી ને બહુ સિમ્પલ. તમારે એ બધું તમારું જેન્ડર ક્લિક કરવાનું છે. તેના પછી તમે જેમ નેક્સ્ટ કરશો પછી તમને બધું પૂછશે ભાઈ તમારે કઈ રીતે તમારી ઈમેલ આઈડી બનાવવાની છે. તો મિત્રો તમને યુનિક તમને જે કંઈક નામ લાગે એ મુજબનું તમે નામ નાખી દેજો. હું મારા હિસાબે જે મને લાગે છે હું એ કરું છું. મિત્રો તમે પણ તમારા હિસાબે તમને જે યોગ્ય લાગે એ મુજબ તમે ઈમેલ આઈડી તમે ક્રિએટ કરી લેજો. મિત્રો એ કર્યા પછી તમારે સિમ્પલ તમારે પાસવર્ડ નાખવાનું છે. જેમ કે હું મારો અત્યારે પાસવર્ડ ઇનબિલ્ડ અંદર કરું છું. તમારે પણ તમારા હિસાબે યુનિક પાસવર્ડ રાખી દેજો જેથી આગળ ફ્યુચરમાં કંઈક પ્રોબ્લેમ ન થાય. મિત્રો નાખ્યા પછી બસ સિમ્પલ આપણે નેક્સ્ટ કરવાનું છે. એના પછી મિત્રો અહીં બાજુ તમારે સ્ક્રોલ કરીને બસ યસ આઈ એમ ઇન એના પર ક્લિક કરવાનું છે. એ કર્યા પછી મિત્રો બસ આપણી બધી ઈમેલ આઈડી બની ગઈ છે. આપણે બસ નેક્સ્ટ તમે કરીશું. એના પછી સિમ્પલ સ્ક્રોલ કરીને ખાલી નીચે આઈ એગ્રી કરશો તમારી ઈમેલ આઈડી બની ગઈ. મિત્રો સૌપ્રથમ આપણો આ જે ફેસ હતો આપણે ક્લિયર કરી લીધો છે. હવે આપણે આપણી આ ઈમેલ આઈડીના બેઝ પર હવે આપણે ક્રિએટ કરવું છે આપણું યુટ્યુબ ચેનલ. દોસ્તો અહીં બાજુ આપણી ઈમેલ આઈડી ક્રિએટ થઈ ચૂકી. તમે જોઈ શકો છો અહીં બાજુ કે નીચે મારી અકાઉન્ટની આઈડી આવી ગઈ છે. હવે આપણે સિમ્પલ ફરીથી આપણા મોબાઈલ ફોન પર જે યુટ્યુબનું આઇકન છે આપણે એના પર જવાનું છે. મિત્રો આપણે તેને ઓપન કરી લઈશું. તેના પછી તમે જોશો કે અહીં બાજુ જે સૌથી નીચે લખેલું છે યુ, તો આપણે યુ પર ક્લિક કરવાનું છે. તમે જેમ તેને ક્લિક કરશો તેના પછી અહીં બાજુ લખેલું છે સ્વિચ અકાઉન્ટ, તો આપણે તેને ક્લિક કરવાનું છે. તેના પછી આપણે જે આપણી નવી ઈમેલ આઈડી બનાવી છે એ નામની આઈડી તમને એ બાજુ નીચે જોવા મળી જશે. જેમ કે અહીં બાજુ છે મારું આઈડી છે બ્રિજેશ દુબે. હું એને ક્લિક કરું છું. મિત્રો એને ક્લિક કર્યા પછી ક્યાંક આવો સરફેસ ખુલશે. એના પછી ફરીથી સૌથી નીચે તમે જોશો અહીં બાજુ યુ લખેલું આપણે એના પર ક્લિક કરવાનું છે. આપણે તેને જેમ ક્લિક કરી ત્યારે તમે જોશો કે નામના નીચે એ બાજુ લખેલું છે બ્રિજેશ દુબેના નીચે ક્રિએટ અ ચેનલ, તો આપણે તેને ક્લિક કરવાનું છે. આપણે તેને જેમ ક્લિક કરીએ એના પછી ક્યાંક આવો સરફેસ જોવા મળશે. તો સૌપ્રથમ તમારે તમારું અહીં બાજુ જે તમને દેખાય તમારો ફોટો વાળો આઇકન, તો આપણે તેના પર જવાનું છે. તમે જે કંઈક તમારે લોગો બનાવ્યું હશે તમારે એ લોગો મૂકી રહેવાનું છે. અત્યારે મેં કંઈક લોગો બનાવ્યો નથી, ફક્ત તમે સમજવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. સો ફોર એક્ઝામ્પલ જેમ કે અત્યારે હું ધારો કે 1 તારીખ ટેમ્પરરી કંઈક આ ફોટો મૂકી દઉં છું. મિત્રો આપણે તેને સેવ એઝ પ્રોફાઇલ કર્યા પછી આપણે આગળ વધવાનું છે. હવે આપણે નીચે તમે જોશો લખેલું છે નેમ. મિત્રો તમારે તમારા યુટ્યુબ ચેનલનું નામ એવું રાખવાનું છે કે જે બીજા લોકોનું નથી. ઘણા બધા શું કરતા હોય છે કે જે બહુ ફેમસ યુટ્યુબર છે તેનું નામ મૂકી દેતા હોય એ બધું કરે છે. પણ મિત્રો આપણે એ ભૂલ નથી કરવાની, કારણ કે અત્યારે જે યુટ્યુબની જે ગાઈડલાઈન છે એ મુજબ જો તમે કોઈ ફેમસ યુટ્યુબરનું ડાયરેક્ટ તમે નામ મૂકો છો તો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જશે ને ક્યાંક તમારું ચેનલ બંધ થઈ જશે. તો મિત્રો આપણે આ ભૂલ નથી કરવાની. આપણે બહુ વિચારીને બહુ શાંતિ રીતે આપણે આ ચેનલને મતલબ આ જે નામ છે બહુ યુનિક રીતે રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ હું અત્યારે ટેમ્પરરી કંઈક પણ ધાર કરતા હું ટેમ્પરરી એમપી ફ્રેન્ડ અત્યારે નવી કંપની ઓપન કરી છે એનું નામ જ મૂકી દઉં છું એમસી કોર સર્વિસ. મિત્રો તમારે એક નામ કર્યા પછી તમારે સેવ કરી દેવાનું છે. મિત્રો એ પછી તેના પછી તમારે નીચે લખેલું છે એ બધું હેન્ડલ. મિત્રો તમારું જે યુટ્યુબનું જે હેન્ડલ છે તમારે બહુ યુનિક રાખવાનું છે. એમ તો ઓટોમેટિક આવી જશે, પણ તમે જો આને બદલવું તો તમે બદલી શકો છો. બધું તમે બદલીને એને પણ કરીને તમે સેવ કરી શકો છો. મિત્રો આ પતી જાય એના પછી તમે જો છો નીચે લખેલું છે ક્રિએટ ચેનલ, તો સિમ્પલ આપણે તેને ક્લિક કરી લેવાનું છે. તમે જેમ તેને ક્લિક કરશો તો અહીં બાજુ આપણું ચેનલ બની જાય છે. મિત્રો અહીં બધું થોડો ટાઈમ લાગશે એની વેઇટ કરજો.
મિત્રો હવે તમે જોશો તમારું એક ચેનલ બની ગયું છે, પણ અહીં બાજુ આપણું કામ પૂરું નથી થતું, કારણ કે ઘણા બધા શું કરે છે, આટલું બનાવીને છોડી દેતા હોય છે. મિત્રો જો આવું કે તમે જો ચેનલ તમે બનાવશો તો તમારો વિડીયો નહીં ચાલે. હજુ આ ફક્ત 20% પ્રોસેસ પતી છે, હજુ જે 80% પ્રોસેસ બાકી છે. તો મિત્રો તમે જોશો કે એમ તમારું એકાઉન્ટ તો બની ગયું છે. દોસ્તો હવે આપણે શું કરવાનું છે, હવે આપણે બેક થઈને આપણને આપણા મોબાઈલમાં જે ગૂગલ ક્રોમ તેને આપણે ઓપન કરવાનું છે. તે ઓપન કર્યા પછી તમારે સિમ્પલ સર્ચ કરવાનું છે સ્ટુડિયો. મિત્રો મેં પહેલાથી સર્ચ કરી રાખ્યું છે studio.youtube.com. તમારે આ વેબસાઇટ ઓપન કરવાની છે. તેના પછી તમારે સિમ્પલ તેના પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો આ વેબસાઇટ પર ક્લિક કર્યા પછી તમને ક્યાંક આવું સરફેસ જોવા મળશે. મિત્રો જે ચેનલ મેં ક્રિએટ કર્યું હતું એ બાજુ આવી ગયું છે. મિત્રો તેના પછી સિમ્પલ તમારી બાજુ તમને એક આઇકન દેખાય છે કસ્ટમાઇઝેશનનું. તમારે તેને ક્લિક કરવાનું છે. તમે જેમ તેને ક્લિક કરશો તેના પછી મિત્રો તમને ક્યાંક આવું સરફેસ જોવા મળશે. તો આપણે સિમ્પલ અહીં બાજુ આપણને જે આપણું યુટ્યુબ ચેનલ જે આપણે નામ રાખ્યું આપણને જોવા મળી જશે. તેના પછી જે આપણે યુનિક હેન્ડલ જે ક્રિએટ કર્યું તે આપણને જોવા મળી જશે. મિત્રો તેના પછી સૌથી મહત્વનું કે આપણે જે જોઈએ છે ડિસ્ક્રિપ્શન. આપણે કયા રિગાર્ડિંગ આપણે વિડીયો બનાવવાના છીએ, આપણો મેઇન પર્પસ, મેઇન એમ, આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તમે જુઓ છો જે મારું જે ઓલ્ડ ચેનલ છે તેનું બાજુમાં તમે જોઈ શકો છો કે મારું ચેનલ કયા બાબતે છે, એ બધી વસ્તુ તમે એ બધું જોવા મળી જશે. તો મિત્રો સિમ્પલ આપણને આપણા ચેનલ વિશે લખી રહ્યું છે. ભાઈ ફોર એક્ઝામ્પલ ધારો કે મેં અત્યારે આ ચેનલ પર ઈચ્છું છું બનાવવાનો છું યુટ્યુબના બ્લોગ્સ, તો લખીશ કે હેલો દોસ્તો ધીસ ચેનલ રિગાર્ડિંગ. સો મિત્રો અત્યારે વિડીયો લાંબો થઈ જશે એટલે આપણે નથી લખતા, તો તમારે લખી દેવાનું છે. એના પછી તો તમારે આગળ તમે જેમ વધશો તમે જોશો કે અહીં બાજુ લખેલું છે એડ લેંગ્વેજ. એની જરૂર નથી, જે એવું છે રહેવા દેતો એનો કોઈ મતલબ નથી. મિત્રો આગળ આપણે વધીએ તેમ તમે જોશો એટલે લખેલું છે લિંક્સ. તો તમે સિમ્પલ એડ લિંક પર તમારે ક્લિક કરવાનું છે. તેના પછી મિત્રો તમે જ્યારે તમારું ચેનલ ક્રિએટ કરો છો યુટ્યુબના, તો ખાસ તેને પહેલાં તમે છે ને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ચેનલ પર બનાવી લેજો અને તેને ખાસ તમે એ બધું તેને એડ કરી દેજો. કારણ કે મિત્રો કેવું થાય છે કે જ્યારે આપણો કોઈ વિઝિટર કાં તો યુટ્યુબ પર આવે છે કાં તો યુટ્યુબથી ઇન્સ્ટાગ્રામ પર જાય છે, તો ક્યાંક ચાન્સીસ વધારે છે કે તમારા જે સબસ્ક્રાઈબર છે, ફોલોવર, એ વધી શકે. ફોર એક્ઝામ્પલ ધારો કે તમારે ઈચ્છો છો કે ભાઈ તમારે ઇન્સ્ટાગ્રામ તમારે એ બાજુ લિંક નાખવાની છે, તો સિમ્પલ તમારે આ બાજુ ઇન્સ્ટાગ્રામ લખી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ મેં એ બાજુ લખું છું ઇન્સ્ટાગ્રામ. એ લખ્યા પછી મિત્રો તમારે ઇન્સ્ટાગ્રામ પર જવાનું છે ને ત્યાંથી તમારે સિમ્પલ જેની જે લિંક હોય તમારે એ લિંક પર ક્લિક કરી દેવાનું છે. એ લિંક ત્યાંથી કોપી કર્યા પછી તમે પેસ્ટ કરી લેશો તો તમે બાજુમાં જુઓ છો જે મુજબ મેં મારા ચેનલમાં મૂક્યું તમને એવું કંઈક જોવા મળશે. એના પછી મિત્રો આપણે જો આગળ વધીએ તો તમે જુઓ છો કે અહીં બાજુ તમારા ઇન્ફોર્મેશન લખેલું છે. મિત્રો ખાસ કે કેવું થાય છે કે યુટ્યુબ પર ઘણી વખત જે અમુક જે અધર બ્રાન્ડવાળા એ લોકો તમને કોન્ટેક્ટ કરવાનું ઈચ્છતા હોય ત્યારે તમે જો અહીં બાજુ જે કંઈક તમે તમારી ઈમેલ આઈડી અહીં નાખી હશે તો એના કારણ કે ઘણા બધા કેવું કરતા હોય છે કે બધાનો ફોન નંબર નાખી, પણ આપણે આપણી પ્રાઇવસી આપણે ડિક્લેર નથી કરવાની. તો તમારે ખાસ અહીં બાજુ એવી ઈમેલ આઈડી નાખવાની છે કે જેનાથી તમે યુટ્યુબ ચેનલ ક્રિએટ કર્યું છે એ ખાસ એ ન નાખતા, ભૂલ ના કરતા. આ વસ્તુ ઘણા બધા શું કરે છે કે ભાઈ જે આઈડી તમે ચેનલ ક્રિએટ કર્યું છે એ જ આઈડી અહીં બાજુ મૂકી દેતા હોય છે, પણ આપણે આ ભૂલ નથી કરવાની. આપણે અહીં બાજુ જે આપણી અધર જે કંઈક બીજી આપણે જે જનરલી યુઝ કરતા હોઈએ છીએ એ ઈમેલ આઈડી એ બાજુ નાખવાની છે. મિત્રો એ નાખ્યા પછી જે અધર બ્રાન્ડવાળા હશે તમને અહીંથી કોન્ટેક્ટ એ કર્યા. મિત્રો આ બધું નાખ્યા પછી સિમ્પલ અહીં બાજુ આપણે જે બધી ડિટેલ નાખી છે એના પછી આપણે ફક્ત અહીં બાજુ આપણે પબ્લિશ કરવાનું છે. તમે જેમ પબ્લિશ કરશો એના પછી ઓલમોસ્ટ તમારું 90% તમારું ચેનલ ક્રિએટ થઈ જાય છે. એના પછી મિત્રો અહીં બાજુ આગળ તમે જોશો અહીં લખેલું છે ભાઈ બેનર ઇમેજ ને આ બધું. તો મિત્રો આના માટે સ્પેસિફિક વિડીયો બનાવીશ કારણ કે આ બહુ યુનિક વસ્તુ છે. આના માટે આપણે સ્પેસિફિક એક અલગ વિડીયો બનાવીશું કે તમે કીધું તમારું ચેનલનું જે બેનર છે તમે ક્રિએટ કરી શકો છો. મિત્રો એ નાખીને આપણે અહીં બાજુ અપલોડ કરીશું એટલે આપણું અહીં બાજુ ચેનલ ક્રિએટ થઈ જાય છે. સો મિત્રો બહુ ઇઝી વેમાં, બહુ સિમ્પલ વેમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ તમે કઈ રીતે યુટ્યુબ ચેનલ તમે ક્રિએટ કરી શકો છો. મિત્રો યુટ્યુબ પર ખૂબ પૈસા છે, તમે બસ શાંતિથી ચેનલને ફોલો કરી લેજો. આગળના દિવસોમાં આપણે તમને બતાવીશું કે તમે કઈ રીતે આના પર ગ્રોથ થઈ શકો છો. અને મિત્રો ખરેખર હું તમામને રિક્વેસ્ટ એવું જ કરીશ કે જેટલા લોકો પાસે થોડો પણ ટાઈમ હોય, તમે દિવસના 2-3 કલાકનો જો સમય તમે કાઢી શકતા હો, તમારા કંઈક વસ્તુનું ટેલેન્ટ હોય, તમે યુનિક હો, તો ખાસ મિત્રો આ પ્લેટફોર્મ પર આવો. ઘણા બધા પૈસા છે, બહુ સારું તમારા સ્કિલ્સ પણ ડેવલપ થશે. ઇવન તમારી જે તમારી બોલવાની સ્પીચ છે તે પણ ઇમ્પ્રુવમેન્ટ થશે. તો મિત્રો આના ઘણા બધા બેનિફિટ છે. દેટ્સ વાય હું તમને રિકમેન્ડ એવું કરું છું કે ખાસ તમે યુટ્યુબ પર આવો. તો મિત્રો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.